આજે એવું તો શું હતું કે આપણે અલગ અલગ મંદિરે દર્શન કરવા નીકળ્યા. શરૂઆતથી શરૂ કરું તો આજે આપણે નીકળી ગયા હતા મહાકાળી માના મંદિરે. કુદરતનું અદ્ભુત વાતાવરણ જોતા જોતા પહેલા આપણે આવી ગયા હતા હનુમાન મંદિરે. ત્યાં મળી જાય છે આપણને ભાઈબંધ. હું નહીં, તમે મને મળ્યા હો. હા ભાઈ, એમ રાખ, અમે તને મળ્યા. ગાયત્રી મંદિર થી રોડ પકડી લીધો ને આગળ વધ્યા. આગળ આવી જાય છે ઇંગ્લેજ માનું મંદિર. બહારથી દર્શન કરી નાખ્યા અને બનાસ નદીનો પુલ પકડી લીધો. રનોજે જતા પગપાળા યાત્રીઓને જોતા જોતા ફાઇનલી આપણે આવી ગયા મહાકાળી માના મંદિરે. તેઓ ભાઈબંધ મળી જાય છે, તેને હાય હેલો કરી નાખ્યો. એટલી જ વારમાં બીજો ભાઈબંધ મળે છે ને એને શું કીધું, તારા વ્લોગ હું રોજ જોઉં છું પણ લાઈક નહીં કરતો. મહાકાળી માના મંદિરના બહારની સાઈડ જોયું તો રામાધની નો કેમ્પ લાગેલો હતો. કેમ્પનો વિડીયો બનાવીને આપણે મંદિરના અંદર ગયા. મંદિરના અંદર ગયા અને મહાકાળી માના દર્શન કરી નાખ્યો. દર્શન કરીને ત્યાં બેઠા તો લોકોની આવક જાવક વધી રહી હતી. માના પરચા અદ્ભુત છે. ત્યાંથી નીકળવાનું કર્યું એટલે ભાઈબંધો બોલ્યા, અલે અમારો સોળો મશીન વિડીયો બનાવીને. અરે વિડીયો બની ગયો છે પૂરેપૂરો, પણ આ ઉભો રહેવાનું નામ નહીં લેતા. મંદિરની એક ક્લિપ ઉતારી નાખીને કુદરતી વાદળછાયું વાતાવરણ જોતા જોતા બહાર આવી ગયા. હવે અમે નીકળી ગયા છીએ ઘરે. અહીં વ્લોગ કરીએ છીએ પૂરો. તમે લાઈક ફોલો કરતા જજો.